વેલકમ બેક. તો અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ડબગરવાડમાં આ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. મકાન પડતા એક વૃદ્ધાનું મોત થયું છે અને અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. 4 દિવસ પહેલા મકાન ખાલી કરવા માટે સૂચના પણ આપવામાં આવી હતી. મકાનમાં 2 વ્યક્તિ સિવાય તમામ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ જે લોકો હાજર હતા તેમાંથી એક વૃદ્ધા કે જેમનું મૃત્યુ થયું છે. અમદાવાદના પોળ વિસ્તાર એટલે કે કાલુપુરમાં એક મકાન ધરાશાયી થયું અને એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. ડબગરવાડમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે. જિગ્નેશ, જણાવશો કે અગાઉ પણ આ મકાનને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ મકાન ખાલી ન કર્યું અને એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હિરલ, જે પ્રકારે અનેક પોળમાં આવેલા મકાનો છે જે જર્જરિત છે, જે પૂર્વ અમદાવાદમાં પોળના જે મકાનો છે તેને નોટિસ આપવાની પ્રક્રિયા પણ દર વર્ષે ચોમાસા પહેલા કરવામાં આવતી હોય છે. આ કિસ્સામાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું છે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે 4 દિવસ પહેલા જ્યારે કોર્પોરેશનની ટીમ ગઈ હતી, મકાન જર્જરિત હોવાનું જણાવ્યું હતું અને આ જે મકાન હતું તેમાં 4 પરિવારો રહેતા હતા, તેમાંથી 3 પરિવારો ખાલી કરી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ આ પરિવારમાં જે આ એક વૃદ્ધા અને એક યુવક જે રહેતા હતા તેમણે મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી હતી અને જે ઘટના બની છે, મોડી રાત્રે જે ઘટના બની છે તેમાં અચાનક જ મકાન ધરાશાયી થયું અને વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. કોર્પોરેશન દ્વારા અવારનવાર આ પ્રકારનું ચેકિંગ હાથ ધરાતું હોય છે, લોકોને સૂચના આપવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પોળના મકાનોમાં કેટલાક વ્યક્તિઓ મકાન ખાલી કરતા નથી તે પ્રકારની પણ ફરિયાદ કોર્પોરેશનના કર્મચારીઓની રહેતી હોય છે, જે બાબત ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે. હીરા, બિલકુલ જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર. તો આ મકાનને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ બેદરકારી દાખવવામાં આવી અને મકાન ખાલી ન કરવામાં આવ્યું. તેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.